ઇન્કમ ટેક્સ ભરવા, બેંક એકાઉન્ટ ખોલવા અને તમામ નાણાકીય જરૂરિયાતમાં વપરાતું પાન કાર્ડ હવે બદલાવા જઈ રહ્યું છે. તેના બદલામાં સરકાર 2.0 પાન કાર્ડ લાવવાની ગણતરીમાં છે. જ્યારે પહેલેથી જ ભારત 78 કરોડ પાન કાર્ડ હોવા છતાં ભારત શા માટે નવું પાન કાર્ડ લાવી રહી છે? ભારત સરકાર શા માટે હજારો કરોડ ખર્ચીને નવું પાન કાર્ડ લાવવા રસ ધરાવે છે? તો શું તમારે આ બધા સવાલ છે? તો આ સવાલના જવાબ આજે તમને આપશે તમારો ભાઈ આરકે. હેલો મિત્રો, હું છું આરકે સોલંકી. આપણા કેન્દ્રીય મંત્રી અશ્વિન વૈષ્ણવીએ કહ્યું કે આપણું જે પાન કાર્ડ છે એ છેલ્લા 15-20 વર્ષથી તેનું સોફ્ટવેર જૂનું થઈ ગયું છે. તો આપણે એને બદલવા માટે મતલબ કે એને બી આપણે ડિજિટલ ઇન્ડિયાની જેમ આપણે તેને પણ અપડેટ કરી દેવું જોઈએ. એટલે કે નવા પાન કાર્ડમાં ફક્ત QR કોડ નહીં પણ જૂના પાન કાર્ડથી દરેક બાબત અલગ હશે. એટલે તો પહેલાં આપણે જાણીએ કે પાન કાર્ડની શરૂઆત ક્યારે થયેલી. ચોરી અટકાવવા અને કરદાતાઓના ડેટા એકત્રિત કરવા માટે ભારતે પાન કાર્ડની શરૂઆત 1972માં કરવામાં આવી હતી. જ્યારે 1991માં કંપનીને અને વ્યક્તિઓ માટે સરકાર દ્વારા પાન કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું હતું. તો નિષ્ણાતોનું કહેવું છે કે જૂના પાન કાર્ડથી નવા પાન કાર્ડમાં જે QR કોડ છે તે ખાલી QR કોડ પૂરતું જ નહીં પરંતુ તેના દરેક બાબતો અલગ હશે. તેના કારણે તેમાં આધાર કાર્ડ લિંક કરીને તેને ફાઇનાન્સ અને ટેક્સ પેયરની વિગતો સરળ બની જશે. તો આપણે પણ શું નવા પાન કાર્ડની જરૂર પડશે? શું આપણે પણ આપણા જૂના પાન કાર્ડો છે તેની હવે કંઈ જરૂર નહીં પડે? આપણે પણ નવું પાન કાર્ડ કરાવવું પડશે? તો હવે આપણે એ બધાની અત્યારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કેમ કે હજુ ભારત સરકારે એવું કીધું નથી કે આપણા જે જૂના પાન કાર્ડ છે એને આપણે હવે રિજેક્ટ ગણવામાં આવશે. કેમ કે પાન કાર્ડ જ બદલાય છે, કારણ કે જે પાન કાર્ડની અંદર જે પાન નંબર આવે એ નહીં બદલાય. એટલા માટે આપણે પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી.